हाईकोर्ट से राहत, जंगलेश्वर में जश्न का माहौल। 3 महीने रुका बुलडोजर, हिंदू मुस्लिम ने साथ मनाई ईद और दिवाली। राजकोट का जंगलेश्वर विस्तार, जहां पिछले कई दिनों से डर, चिंता और बेघर होने का खौफ छाया हुआ था, वहीं अब खुशियों और राहत की लहर दौड़ गई है। जिस बस्ती में लोगों को 7 दिन के अंदर मकान खाली करने का नोटिस मिला था, जहां हर घर में आंसू और बेचैनी थी, वहीं अब हंसी, दुआ और जश्न का माहौल है। हाईकोर्ट से बड़ी राहत, सरकार की ओर से डिमोलिशन के लिए दिए गए 7 दिन के नोटिस के बाद मामला हाईकोर्ट पहुंचा और फिर हाईकोर्ट ने लोगों को बड़ी राहत देते हुए 3 महीने की मोहलत दे दी। साथ ही 3 महीने तक डिमोलिशन पर रोक स्टे ऑर्डर लगा दिया। जैसे ही यह खबर जंगलेश्वर पहुंची, पूरे इलाके में खुशियों की लहर दौड़ गई। पूरी रात जश्न। कल रात का नज़ारा बिल्कुल अलग था। जहां पहले डर था, वहां अब मुस्कान थी। जहां आंसू थे, वहां अब खुशी के नारे थे। बच्चे, बुजुर्ग, महिलाएं, सभी लोग सड़क पर निकल आए। किसी ने मिठाई बांटी, किसी ने गले मिलकर मुबारकबाद दी। लोगों का कहना था, ऐसा लग रहा है जैसे एक साथ ईद और दिवाली आ गई हो। भाईचारे की मिसाल, जंगलेश्वर की सबसे बड़ी पहचान है हिंदू मुस्लिम एकता। यहाँ दोनों समुदाय सालों से साथ रहते हैं, सुख दुख में एक दूसरे के साथ खड़े रहते हैं। कल रात भी यही नज़ारा देखने मिला। हिंदू परिवारों ने मुस्लिम भाइयों को गले लगाया, मुस्लिम परिवारों ने मिठाई बांटी, सभी ने मिलकर राहत की खुशी मनाई, मानो ईद और दिवाली एक साथ मनाई जा रही हो। लोगों की भावनाएं। एक बुजुर्ग ने कहा, हमारा घर बच गया, यही सबसे बड़ी खुशी है। एक महिला बोली, रमज़ान से पहले अल्लाह ने हमारी सुन ली। वहीं कई हिंदू परिवारों ने कहा, ये सिर्फ मुस्लिमों की नहीं, हम सब की बस्ती है, हम सब साथ हैं। उम्मीद की किरण। हालांकि यह राहत सिर्फ 3 महीने की है, लेकिन फिलहाल लोगों को सांस लेने का मौका मिला है। अब सबकी उम्मीद है कि सरकार इंसानियत के आधार पर स्थायी समाधान निकाले। जंगलेश्वर ने फिर साबित कर दिया, जब इंसानियत और भाईचारा साथ हो तो हर मुश्किल आसान हो जाती है। અમને અત્યારે સંતોષની એટલી લાગણી છે કે અમે જે આ અઠવાડિયામાં જે 7 દિવસમાં અમે માનસિક થઈ ગયા હતા, જે ખાધું પીધું નથી, અમને અમારી સત્યની જીત થઈ છે। સાથે અમને કોંગ્રેસે દુઃખની ઘડીમાં સાથ આપ્યો છે। અમારે ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ સાગઠિયા સાહેબ અને રસીલાબેન ગરૈયા અમને સાથ સહકાર પૂરેપૂરો આપ્યો। તો અમને વિશ્વાસની લાગણી કરી હતી કે ગમે તે થશે, હાઈકોર્ટ સુધી લડવાનું થશે, તો અમે હાઈકોર્ટમાં એને અમે તમને બધેય સાથ આપશું, સાથ સહકાર બધોય તમને આપશું કે અમે જે પણ કઈ હશે તમારી સાથે જ ઊભા છીએ। આજે આ લોકો મકાન વિહોગા થયા હતા ત્યારે અમે અને આ પબ્લિકે બધાનો સપોર્ટ પૂરો મળ્યો છે અને આજે એના મકાન 3 મહિના સુધી બચી ગયા છે અને હજી અમે પૂરો પ્રયત્ન કરશું કે એનું આજીવન સુધી એનું મકાન બચી જાય એવો અમે પૂરો પ્રયત્ન કરશું। જંગલેશ્વરમાં એક ખુશીનો માહોલ જળવાઈ રહ્યો છે। રાજકોટમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રનું મોટામાં મોટું ડિમોલેશન અટક્યું છે। એ કોંગ્રેસ અને ખાસ કરીને ઇન્દ્રભાઈ રાજગુરુને એનો આભાર માનીએ છીએ। આપણા લોકો વતી સમગ્ર લોકો પણ અહીંયા બહેનો પણ એને આશીર્વાદ આપી રહ્યા છે। એટલા માટે આશીર્વાદ આપી રહ્યા છે, એને આવી 2-3 મિટિંગો કરી, જાહેર સભાઓ કરી, લોકોને પ્રોત્સાહન આપ્યું હતું, લોકોને હિંમત આપી હતી અને હાઈકોર્ટમાં જવા માટેના દરવાજા ખુલ્લા કરાવ્યા હતા। હાઈકોર્ટમાં પણ એને જેટલી છે તમામ પ્રકારની મદદો એને કરી છે અને હાઈકોર્ટના જે મદદ કરી છે એના ફળ સ્વરૂપ આજે આ રિઝલ્ટ આવ્યું છે। પેલા 3 દિવસનો સમય આપ્યો સ્ટેનો, હવે 3 મહિનાનો સ્ટેનો આપ્યો છે અને આગામી દિવસોમાં 30 વર્ષ સુધી આ કાંઈ મકાન નહીં પડે એની અમને પૂરી ખાતરી। આજે જે ફેસલો આવ્યો છે હાઈકોર્ટ તરફથી એનું હું સ્વાગત કરું છું। હું નહીં પણ જંગલેશ્વરના તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ 18 વર્ણ છે એ બધા એનું સ્વાગત કરે છે અને આજે અમારા જંગલેશ્વરમાં એવો માહોલ છે કે જાણે ઈદ અને દિવાળી જો બે જોઈ હોય ને આજની તારીખમાં તો જંગલેશ્વરમાં આવી જાઓ। અને મારું એક એવા જે અમુક માણસો છે કે જંગલેશ્વરને બદનામ કરવાવાળા માણસો હતા કે જંગલેશ્વરમાં એમ કહેતા હતા કે ખાલી મુસ્લિમોની વસ્તી છે, તો હું એ લોકોને કહેવા માંગુ છું, એ લોકોને એવો સંદેશ દેવા માંગુ છું કે ભાઈ આજે તમારે જો દિવાળી અને ઈદ જોઈ હોય ને તો જંગલેશ્વરમાં આવીને જોઈ લેજો ખાલી કે આજનો માહોલ શું છે। હિન્દુ અને મુસ્લિમ એક સાથે નારે તકબીર, અલ્લાહુ અકબર અને જય શ્રી રામના નારા લગાવી અને અહીંથી બાપુનગરથી લઈ અને ઠેઠ નાડોદા નગર રિંગ રોડ સુધી તમે જોવો તો મોહરમનો માહોલ છે અને દિવાળીનો માહોલ છે। બરોબર છે। મારું નામ હસીનાબેન જુનેજા છે। અમે જંગલેશ્વરમાં રહી છીએ। આજે હાઈકોર્ટનો ફેસલો આવ્યો એનાથી અમે ખૂબ ખુશી છીએ, બધાએ રાજી છીએ। અમે હિન્દુ મુસલમાન એકતા છીએ અને જે અમારા માટે દુઆ કરી છે જંગલેશ્વર માટે એ બધાનો ખૂબ ખૂબ આભાર અને વધારેમાં વધારે અમારા હસન શાહ પીરનો આભાર
કે અમને અહીંયા ખુશીથી રહેવા દઈએ બસ. મારું નામ રસીદાબેન શેખ છે. અમારે આ બહુ સરસ કામ કર્યું છે. આ અમારું રોકાઈ બહુ અમારા બહુ પરિસ્થિતિ બહુ લગડી હતી. નાના નાના બાળકો હતા, રાતનેથી રડતા હતા, અમને નીંદર નહોતી આવતી. ખાસ કરીને મીડિયાવાળા ભાઈનો બહુ જ આભાર કે અમને શેરીએ ગલીએ અને ઘરે ઘરે આવીને અમારી બધાની પરિસ્થિતિ અમે જોયું અને અમે બધાએ બહુ દુઆ કરી છે.